नमस्कार विद्यार्थी मित्रों, सेठ जे सोनावाला हाईस्कूल मेमदावाद ધોરણ 11 સાયન્સ પ્રકરણ 3માં આપ સર્વેનું સ્વાગત છે। આપણે અગાઉ આવર્ત કોષ્ટકનો ઇતિહાસ જોઈ ગયા। આવર્ત કોષ્ટકમાં ક્રમશઃ કઈ રીતે સુધારાઓ થયા અને એ માટે કયા કયા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા હતા અને આવર્ત કોષ્ટકનો અંતિમ શ્રેય કોના ફાળે ગયો એ વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા। હવે આજે આપણે 100 થી વધુ પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ કઈ રીતે કરી શકાય એ જોઈશું। તો અગાઉ જ્યારે આવર્ત કોષ્ટક બનવાની શરૂઆત થઈ ત્યારે તત્વોનું નામકરણ પરંપરાગત પદ્ધતિ મુજબ એટલે કે જે તે તત્વનો જે શોધક હોય એ શોધકના નામ પરથી કરવામાં આવતું હતું। પણ આઈયુપીએસી ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી દ્વારા એ સમર્થન આપીને મંજૂર રાખવામાં આવતું હતું। છેલ્લા ઘણા સમયથી આ બાબતમાં અમુક વિવાદ થયેલો જોવા મળ્યો અને ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા નવા તત્વ એટલા અસ્થાયી હોય છે કે તેમની નજીવી માત્રા જ આપણને પ્રાપ્ત થઈ શકે છે અને એટલા માટે એ જે તત્વો છે એ તત્વોના નામકરણમાં સૌથી વધારે મુશ્કેલી ઊભી થાય છે। મિત્રો, આ જે વચ્ચે છે એ આપણું આધુનિક આવર્ત કોષ્ટક છે એ તમે જોઈ લેજો અને એમાં કુલ 7 આવર્ત અને 18 સમૂહો આપેલા છે। તો આ નવીન તત્વોના સંશ્લેષણ અને એની લાક્ષણિકતાના અભ્યાસ માટે મોંઘા અને આધુનિક સાધનો સાથે સાથે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તપાસવા માટે પ્રયોગશાળાની આવશ્યકતા સૌપ્રથમ પ્રાથમિક જરૂરિયાત છે। હવે વિશ્વની એવી કેટલીય પ્રયોગશાળાઓ હતી કે જેમાં આ નવીન તત્વોની શોધ માટે કાર્ય થતું હતું, પણ એ કાર્ય સ્પર્ધામાં ક્યારે ફેરવાઈ ગયું એ કોઈને પણ એનો ખ્યાલ આવી શક્યો નહીં। એટલે દરેક દેશના વૈજ્ઞાનિકો નવા શોધાયેલા તત્વ વિશેની પૂરતી અને વિશ્વસનીય માહિતી એકઠી કર્યા વિના એ પોતે એ નવીન તત્વ શોધ્યું છે એવો દાવો કરવા માટે લલચાવા માંડ્યા। એક ઉદાહરણ જોઈએ આપણે તો અમેરિકા અને સોવિયત સંઘના વૈજ્ઞાનિકોએ 104 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વની શોધ કર્યાનો શ્રેય પોતે એની શોધ કરી છે એ માટેના અલગ અલગ દાવાઓ કર્યા। અમેરિકાના વૈજ્ઞાનિકોએ એને રુથરફોર્ડિયમ નામ આપ્યું, જ્યારે સોવિયતના વૈજ્ઞાનિકોએ એને કુર્ચાટોવિયમ એવું નામ આપ્યું। તો આ પ્રકારની જે મુશ્કેલીઓ ઊભી થઈ એ મુશ્કેલીઓને દૂર કરવા માટે આઈયુપીએસીએ ચોક્કસ નિયમો ઘડ્યા અને નિયમો મુજબ જ્યાં સુધી કોઈ પણ નવીન તત્વ શોધાય અને નવીન તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અધિકૃત ન થઈ જાય ત્યાં સુધી એ તત્વની નોંધણી કરવાનું રદબાતલ ઠેરવવામાં આવ્યું। હવે એ નોંધણી કરવા માટે પણ પરમાણ્વીય ક્રમાંકના આધારે 0 થી 9 સુધીની જે સંખ્યા છે એ સંખ્યાના આંકડાઓનો ઉપયોગ એનું નામ દર્શાવવા માટે કરવામાં આવ્યો। એ આંકડા આપણને મિત્રો આ બાજુ આપેલા છે। જો 0 છે તો એનું નામ છે NIL, એટલે ટૂંકું રૂપ છે એને N તરીકે દર્શાવવાનું। જો પરમાણ્વીય ક્રમાંકમાં 1 અંક આવતો હોય તો UN છે, 2 અંક આવતા હોય તો BI, એ રીતે 9 અંક મળતા હોય તો એને ENN, એ 3 અક્ષરોનો એના નામકરણ માટે ઉપયોગ કરવામાં આવ્યો। હવે તત્વના પરમાણ્વીય ક્રમાંક જે અંકોનો બનેલો હોય એ અંકોના ક્રમમાં સંખ્યાદર્શક શબ્દ મૂકી અને એની પાછળ પ્રત્યય એટલે પાછળ ઈયમ એવું લગાવવાથી એ તત્વનું નામ બને છે। અને આપણને નીચે એક એવું કોષ્ટક આપેલું છે। જો મિત્રો અહીં કોષ્ટક છે 101 પરમાણ્વીય ક્રમાંક તો એને 1, પછી 0 માટે છે NIL, ફરી 1 માટે છે UNI, બરાબર, અને એની પાછળ દરેકની પાછળ IUM, ઈયમ શબ્દ લખેલો છે અને એની ટૂંકી સંજ્ઞા આપેલી છે UNU। હવે આઈયુપીએસસી દ્વારા સ્વીકૃત નામ છે મેન્ડેલિવિયમ, એટલે દરેક એ જે નામ આપેલા છે મેન્ડેલિવિયમ છે, નોબેલિયમ છે, લોરેન્સિયમ છે, રુથરફોર્ડિયમ છે, તો એ જે નામ છે એ નામ જે તે વૈજ્ઞાનિકોના માનમાં આપવામાં આવેલા છે। મિત્રો, આને બહુ યાદ રાખવાની જરૂરિયાત નથી। તો આ રીતે નવા તત્વને શરૂઆતમાં અસ્થાયી નામ આપવામાં આવે છે અને 3 અક્ષરોવાળી સંજ્ઞા એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે। એ પછી પ્રત્યેક દેશમાં રહેલા આઈયુપીએસસીના જે સભ્યો છે એટલે કે પ્રતિનિધિઓ છે એમના મતદાનથી એને કોઈ સ્થાયી નામ આપવામાં
આવતું હોય છે. હવે સ્થાયી નામ આપવાનું જે હોય એ સ્થાયી નામ માટે જે તે દેશ અથવા તો જે તે દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકને બિરદાવવા માટે એનું નામ એની સાથે જોડવામાં આવતું હોય છે. અત્યાર સુધીમાં 112 પરમાણ્વીય ક્રમાંક સુધીના તથા 114 અને 116 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોની શોધ થયેલી છે. 113, 115, 117 અને 118 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વો હાલમાં જાણીતા નથી. હવે જો મિત્રો અહીં કોયડો 3.1 આપેલો છે આપણને કે કઈ રીતે નામકરણ કરવામાં આવે છે. 120 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વના IUPAC નામ તથા સંજ્ઞા શું છે? તો આપણે ઉપરોક્ત જે કોષ્ટક જોઈએ કોષ્ટક મુજબ 120 એ 3 અંકોને સંખ્યાદર્શક રીતે દર્શાવવા માટે 1 માટે શબ્દ છે UN, 2 માટે શબ્દ છે BI અને 0 માટે શબ્દ છે NIL. એટલે નીચે મિત્રો એનું આખું નામ આપેલું છે એમાં પણ તમે જોઈ શકશો UN પછી BI NIL અને એની પછી ઈયમ પ્રત્યય છે એટલે આ એનું નામ બનશે યુનિબિનિલિયમ અને સંજ્ઞા થશે એની UBN. હવે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટક. અગાઉના પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ કે કોઈપણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની જે ઓળખ છે એ ઓળખ 4 અલગ અલગ પ્રકારના ક્વોન્ટમાંકથી થઈ શકે છે. મુખ્ય ક્વોન્ટમાંક વિશે આપણે અભ્યાસ કર્યો હતો જેને N તરીકે ઓળખવામાં આવે છે. એ પરમાણુનું મુખ્ય શક્તિ સ્તર છે અને એને કોષ કહેવામાં આવે છે. આપણે એ પણ જાણ્યું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે પેટાકોષમાં ભરાય છે. હવે S કક્ષક છે એને કોઈ પેટાકોષ નથી પણ P, D અને F જે છે એને અનુક્રમે 3, 5 અને 7 પેટાકોષ સંખ્યા જોવા મળે છે. એને આપણે કક્ષકો તરીકે લઈશું. પરમાણુમાં ઇલેક્ટ્રોનનું જે વિતરણ છે એને ઇલેક્ટ્રોનીય રચના કહેવામાં આવે છે. એટલે કોઈ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એમાં બાહ્યતમ જે કક્ષા છે છેલ્લી કક્ષા એ છેલ્લી કક્ષામાં રહેલા ક્વોન્ટમાંકનો આંક દર્શાવે છે. તો આપણે ક્રમશઃ હવે કઈ રીતે ગોઠવણી હોય છે એ જોઈએ. આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના. તો આવર્ત ક્રમ એ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે Nનું મૂલ્ય દર્શાવે છે. માની લો કે પહેલા આવર્તમાં જે તત્વો છે એ તત્વો માટે Nનું મૂલ્ય 1 બનશે. બીજા નંબરના આવર્તમાં જે તત્વો હશે એમના માટે Nનું મૂલ્ય 2 બનશે. જ્યારે એ પછી 5, 6 કે 7 જે આવર્તમાં તત્વ રહેલું હોય એ તત્વોનો એ જે આવર્તનો ક્રમ છે એ એના માટે Nનું મૂલ્ય બનતું જાય છે. હવે જેમ આવર્ત ક્રમ વધતો જાય છે તેમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય એટલે N બરાબર 1, N બરાબર 3, N બરાબર 4, N બરાબર 5 એમ ક્રમશઃ વધતું જાય છે. એવું જોવા મળે છે કે પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરાનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યાથી બમણી હોય છે. એ આપણે અગાઉ શીખી ગયા છીએ કે એક પરમાણ્વીય કક્ષક હોય તો એમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે. એટલે જેટલી પરમાણ્વીય કક્ષકો હશે એનાથી બમણી સંખ્યામાં આપણને ઇલેક્ટ્રોન ભરાયેલા જોવા મળશે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો પ્રથમ આવર્ત N બરાબર 1 છે એના શરૂઆત નીચલા શક્તિ સ્તર 1sના ભરાવાથી થશે. હવે 1sમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? 2. એટલે 2 તત્વો એમાં જોડાયેલા હશે. એક હાઇડ્રોજન છે જેમાં ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે 1s1 અને બીજું છે હિલિયમ જેમાં ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 1s2 પ્રકારની. આ રીતે પ્રથમ કોષ કેવો થયો? પૂર્ણ થઈ ગયો. હજી બીજા આવર્તની શરૂઆત થશે N બરાબર 2 થી. તો N બરાબર 2 છે એમાં શરૂઆત લિથિયમથી થાય છે જેમાં ત્રીજો ઇલેક્ટ્રોન છે 2sમાં પ્રવેશશે કારણ કે પહેલાં જે 2 ઇલેક્ટ્રોન છે તો 1sમાં 1s2 તરીકે જોવા મળશે. ત્રીજો જે ઇલેક્ટ્રોન છે એ 2s કક્ષકમાં પ્રવેશશે. પછીનું તત્વ જે છે બેરિલિયમ એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 4 એટલે એની ઇલેક્ટ્રોનની રચના જોવા મળશે 1s2 અને 2s2. ત્યારબાદ 5 નંબરનું તત્વ છે બોરોન. હવે બોરોન તત્વથી શરૂ કરીને આપણે નિયોન તત્વ સુધી પહોંચીએ ત્યારે 2p કક્ષક સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાઈ જશે. એટલે કે 5, 6, 7, 8, 9 ને 10 કુલ 6 તત્વો એમાં આપણે સમાવિષ્ટ કરી શકીશું. એટલે આ પ્રમાણે જોઈએ તો બોરોનમાં રચના શું થશે? 1s2, 2s1 અને 2pમાં 1 ઇલેક્ટ્રોન. જ્યારે અંતિમ તત્વ એટલે કે 2p કક્ષક ભરાવાની છેલ્લી જે
તત્વ છે એ તત્વ નિયોનમાં રચના જોવા મળશે 2s2 2p6. આમ બીજા આવર્તમાં કુલ કેટલા તત્વો આવ્યા? તો 2sમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 તત્વો, અને 2pમાં 6 ઇલેક્ટ્રોન છે એટલે બીજા 6 તત્વો. એમ બીજા આવર્તમાં કુલ 8 તત્વો આપણને જોવા મળશે. આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તની શરૂઆત n બરાબર 3 થી થશે, અને ત્રીજા આવર્તમાં સૌ પ્રથમ જે ઇલેક્ટ્રોન કક્ષક ભરાય છે એ 3s છે. 3sમાં એક ઇલેક્ટ્રોન ભરાશે, પછી 3sમાં બીજો ઇલેક્ટ્રોન, એ જ રીતે 3p એના પછીની કક્ષક ભરાશે, તો 3pમાં 1, પછી 3pમાં 2, 3pમાં 3, એમ 3pમાં કુલ 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. એટલે ત્રીજો જે આવર્ત છે એ આવર્તમાં પણ 3s અને 3p કક્ષકને કારણે જોવા મળતા કુલ તત્વોની સંખ્યા થશે 8. અને એ કયા તત્વો છે? તો સોડિયમથી લઈ અને આર્ગોન સુધીના તત્વો જોવા મળશે. હવે ચોથા આવર્તની શરૂઆત છે એ ચોથા આવર્તમાં શરૂઆત થશે 4s કક્ષકની ભરાવાથી. તો 4sમાં 2 ઇલેક્ટ્રોન ભરાશે એટલે 2 તત્વો એ આવશે. 4p કક્ષક ભરાવાની શરૂઆત થાય એના પહેલાં 3d કક્ષક એક છે એ ભરાવાની શરૂઆત થશે. 3d કક્ષક ભરાય છે એ એની શક્તિની દ્રષ્ટિએ કેવી છે? અનુકૂળ છે. અને એટલા માટે આપણે આ તત્વોની જે શ્રેણી છે એને સંક્રાંતિ શ્રેણી, 3d તત્વોની સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખીશું. અને એમાં સમાવિષ્ટ જે તત્વો છે એ સ્કેન્ડિયમ Z બરાબર 21થી શરૂ થઈ અને ઝિંક Z બરાબર 30 સુધી જોવા મળશે. સ્કેન્ડિયમમાં રચના હશે 3d14s2 અને ઝિંકમાં રચના જોવા મળશે 3d10 4s2. ચોથા આવર્તમાં એ પછી 4p કક્ષકે ભરાશે, અને 4p કક્ષકો ભરાવાની શરૂઆત થઈ અને એનો અંત થશે ક્રિપ્ટોન આગળ. એટલે કુલ મિત્રો કેટલા તત્વો થશે? s માટે 2, ડીની કુલ 5 પેટા કક્ષકો છે એટલે ડી માટેના 5 પેટા કક્ષકો છે એટલે કુલ તત્વો થશે 10, અને પીમાં 3 પેટા કક્ષકો એટલે તત્વો થશે 6. એમ 2 + 10 + 6 એમ ચોથા આવર્તમાં કુલ 18 તત્વો જોવા મળશે. પાંચમો આવર્ત n બરાબર 5 રૂબિડિયમથી શરૂ થાય છે, જે ચોથા આવર્તને સમાન જ છે. એટલે ઉપરોક્ત ત્રીજા આવર્તમાં જે રીતે 3d સંક્રાંતિ શ્રેણી હતી એમાંય 4d સંક્રાંતિ શ્રેણી જોવા મળશે, અને એની શરૂઆત યટ્રિયમ નામના તત્વથી થશે. આ આવર્તમાં 5p કક્ષકો ભરાવાની સાથે ઝેનોન નામના તત્વ આગળ એ સમાપ્ત થઈ જશે. એટલે ત્રીજા આવર્તમાં જેમ 18 તત્વો હતા એમ ચોથા આવર્તમાં પણ આપણને કુલ 18 તત્વો જોવા મળશે. છઠ્ઠા આવર્તમાં n બરાબર 6 એટલે કુલ 32 તત્વો જોવા મળશે. આમ આગળને આગળ ઇલેક્ટ્રોન 4s, 4f, 5d તથા 6p કક્ષકોમાં ભરાય છે. 4f કક્ષકો ભરાવાની શરૂઆત છે સીરિયમથી થશે Z બરાબર 58. મિત્રો, આ ટોપિક જોતી વખતે ચોપડી ખુલ્લી રાખી અને તમે તમારા આધુનિક આવર્ત કોષ્ટકમાં અથવા તો અંતિમ પેજ પર આપણને એક રચનાઓ આપેલી છે ઇલેક્ટ્રોનની, એ પેજ ખુલ્લું રાખશો તો તમે સારી રીતે સમજી શકશો. Z બરાબર 58 થઈને લ્યુટેશિયમ Z બરાબર 71 આગળ પૂર્ણ થાય છે. તેને 4f આંતર સંક્રાંતિ શ્રેણી અથવા લેન્થેનાઇડ શ્રેણી કહેવાય છે. અને આ લેન્થેનાઇડ શ્રેણી છે એ આપણા આવર્ત કોષ્ટકની નીચેની તરફ 2 અલગ હરોળ આપેલી છે. એ 2 હરોળની અંદર પ્રથમ જે હરોળ છે એ લેન્થેનાઇડ શ્રેણી છે, જ્યારે બીજી જે હરોળ છે એને એક્ટિનાઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. સાતમો આવર્ત છે n બરાબર 7 એ છઠ્ઠા આવર્તની જેવો જ છે, એને સમાન છે, જેમાં ઇલેક્ટ્રોન આગળને આગળ 7s, 5f, 6d અને 7p કક્ષકમાં ભરાય છે. આમાં મોટાભાગના માનવ નિર્મિત રેડિયો સક્રિય તત્વો છે. આપણે યુરેનિયમ કે રેડિયમ જોઈએ છીએ, રેડિયમ રાત્રે ઘડિયાળમાં લગાવેલું હોય તો કેવું ચળકે છે, તો એ રેડિયમ જેવા જે તત્વો છે એ તત્વો રેડિયો સક્રિય તત્વો તરીકે ઓળખાય છે. સાતમો આવર્ત 118 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વની શોધ સાથે પૂર્ણ થશે. આ તત્વ ઉમદા વાયુ સમૂહનું હશે, કારણ કે છેલ્લા 18મા સમૂહમાં ગોઠવાશે એટલે ઉમદા વાયુ તત્વ જોવા મળશે. એક્ટિનિયમ Z બરાબર 89ની પછી 5f કક્ષક ભરાવાને કારણે 5f આંતર સંક્રાંતિ શ્રેણી પ્રાપ્ત થાય છે, જેને એક્ટિનાઇડ શ્રેણી કહેવામાં આવે છે.
અને આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે જે બે હરોળ છે એમાં નીચેની જે હરોળ છે એ એક્ટિનાઇડ શ્રેણી તરીકે ઓળખાય છે. 4f અને 5f આંતરસંક્રાંતિ શ્રેણીઓને આવર્ત કોષ્ટકના મુખ્ય ભાગની બહાર રાખવામાં આવી છે, જેથી તેમના બંધારણને જાળવી શકાય અને સાથે સાથે સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સ્તંભમાં રાખી શકાય. એ બે શ્રેણીઓ નીચે મૂકી છે એટલે આપણે ઊભા જે 18 સમૂહો છે એ 18 સમૂહની અંદર છઠ્ઠા અને સાતમા આવર્તમાં એવા તત્વો મૂકી શકીએ કે જે તે સમૂહના ગુણધર્મોને અનુરૂપ હોય. આવર્ત કોષ્ટકના હવે કોયડો જોઈએ. આવર્ત કોષ્ટકના પાંચમા આવર્તમાં 18 તત્વો હોય છે, તેને કેવી રીતે સમજાવશો? હવે n બરાબર 5 એટલે l બરાબર મૂલ્ય થશે 0, 1, 2 અને 3. તો પ્રાપ્ત કક્ષકો કઈ હશે? 4d, 5s અને 5p. હવે ચડતો ક્રમ એમાં કક્ષકોમાં આ રીતે જોવા મળશે: 5s, 4d અને 5p. આમ કુલ કેટલી કક્ષકો પ્રાપ્ત થશે? s ની 1, d ની 5 અને p ની 3. એમ કુલ મળીને આપણને 9 કક્ષકો પ્રાપ્ય થશે. અને જે 9 કક્ષકો પ્રાપ્ત થાય છે એના આધારે એમાં મહત્તમ કુલ 18 ઇલેક્ટ્રોન ભરાઈ શકશે. એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચમા આવર્તમાં થશે 18. હવે એ જ પ્રમાણે સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચના. હવે એક જ સમૂહ હોય તો એક જ સમૂહ અથવા ઊભા સ્તંભમાં રહેલા તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય છે. એટલે છેલ્લી જે કક્ષા હશે એમાં ભરાયેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ દરેક સમૂહમાં, એટલે કોઈ એક સમૂહમાં આપણને સમાન જ જોવા મળશે બધા જ તત્વોમાં. જેમ કે પહેલો સમૂહ છે એમાં 5 તત્વો છે, તો 5 તત્વોમાં છેલ્લી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન ભરાયેલો જોવા મળશે. અહીં જો આપણને ઉદાહરણ તરીકે આપેલું છે કે સમૂહ 1ના તત્વો, એટલે એને આલ્કલી ધાતુ તત્વો કહે છે, એના સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની રચના છે એ NS1 પ્રકારની જ જોવા મળશે. હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો આ રીતે આ બાબત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય ક્રમાંક પર આધારિત હોય છે, નહીં કે તેના સાપેક્ષ પરમાણ્વીય દળ પર. એટલે જુઓ મિત્રો, અહીં આપણને એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર પણ આપણને દર્શાવેલું છે કે કઈ રીતે ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી હોય છે. જો પરમાણ્વીય ક્રમાંક 3 છે લિથિયમ, 1s2 2s1. એ રીતે 11 નંબરનું તત્વ છે સોડિયમ Na, તો એમાં રચના છે 1s2 2s2 2p6 3s1. હવે જો આપણને અથવા કરીને બાજુમાં રચના આપી છે કે He 2s1, Ne 3s1, Ar 4s1, Kr 5s1, Xenon Xc 6s1 અને છેલ્લે Rn 7s1. હવે તમે દરેકમાં જોઈ લો, એસમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી મળે છે? સમાન જ મળે છે. બરાબર? તો આ રીતે દરેક સમૂહમાં. હવે એના પછીનો બીજા નંબરનો સમૂહ હશે તો બીજા નંબરના સમૂહમાં શું જોવા મળશે કે 1s1 પછી જે રચના હશે એ 2s1, 3s1, 4s1, 5s1 એ પ્રકારની જોવા મળી રહેશે. હવે ઇલેક્ટ્રોનીય રચનાના અને તત્વોના પ્રકાર. આઉટબાઉના સિદ્ધાંત અને પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના આવર્તી વર્ગીકરણનો સૈદ્ધાંતિક પાયો પૂરો પાડે છે. આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં રહેલા તત્વો એક સમૂહ અથવા તો કુટુંબની રચના કરે છે અને એ સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. આ સમાનતા એટલા માટે જોવા મળે છે કે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિતરણ એક જ પ્રકારે થયેલું હોય છે. અને આપણે નીચેના એક કોષ્ટક દ્વારા જોયું એ જ રીતે સમૂહ 2માં પણ એ જ પ્રકારે 2sમાં 2, 3sમાં 2, 4sમાં 2 એ જ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળશે. આ તત્વોનું વર્ગીકરણ આપણે 4 વિભાગોમાં કરી શકીએ અને વિભાગો છે S, P, D અને F. તો આ કઈ રીતે નક્કી કરવાનું છે? તો જે તે બાબત પર આધાર રાખે છે કે કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકો ઇલેક્ટ્રોન દ્વારા ભરાય છે, જેને આકૃતિ 3.3માં દર્શાવેલ છે. તો આ પ્રકારના વર્ગીકરણમાં 2 અપવાદ જોવા મળે છે. પહેલો અપવાદ છે હિલિયમ, તેનું સ્થાન S વિભાગમાં હોવું જોઈએ, પરંતુ આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન સમૂહ 18ના તત્વો સાથે P વિભાગમાં આપેલું છે. હવે તેનું એક કારણ છે કે હિલિયમનો સંયોજકતા કોષ છે એ 1s પ્રકારનો છે અને 1sમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે એ પૂર્ણ ભરાયેલો કહેવાય.
અને પૂર્ણ ભરાયેલી રચના હોવાથી એ સમૂહ 18માં રહેલા અન્ય તત્વોની જેમ ઉમદા વાયુ તત્વો જેવા લક્ષણો ધરાવે છે. અને બીજો અપવાદ છે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે એસ કક્ષકમાં, એટલે એનું સ્થાન સમૂહ 1માં આલ્કલી ધાતુઓ સાથે હોવું જોઈએ. પરંતુ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને એ ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી શકે છે. તો આ રીતે એનું વર્તન કોના જેવું થયું? તો 17મા સમૂહમાં રહેલા હેલોજન તત્વોની જેમ. કારણ કે હેલોજન તત્વોની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે એ એક ઇલેક્ટ્રોન મેળવી અને 18મા સમૂહ જેવી રચના પ્રાપ્ત કરે. એટલે સમૂહ 1 અને સમૂહ 17 એ બંને જેવા ગુણધર્મો આપણો હાઇડ્રોજન તત્વ ધરાવે છે. આ હાઇડ્રોજનનો વિશિષ્ટ કિસ્સો ગણીને આવર્ત કોષ્ટકમાં એને સૌથી ઉપર અલગ સ્થાન આપવામાં આવેલું છે. મિત્રો, તમે આવર્ત કોષ્ટક જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. હાઇડ્રોજનનું સ્થાન સમૂહ 1માં પણ નથી, સમૂહ 17માં પણ નથી. હાઇડ્રોજનને અલગ આવર્ત કોષ્ટકમાં બિલકુલ મધ્યમાં સૌથી ઉપરની તરફ સ્થાન આપવામાં આવેલું છે. હવે જોઈએ એસ વિભાગના તત્વો. તો એસ વિભાગના જે તત્વો છે એ સમૂહ 1ના તત્વો આલ્કલી ધાતુઓ અને સમૂહ 2ના તત્વો જે તત્વો છે આલ્કલાઇન અર્ધ ધાતુઓને બાહ્યતમ કક્ષામાં સામાન્ય ઇલેક્ટ્રોનની રચના છે એ ક્રમશઃ NS1 અને NS2 પ્રકારની જોવા મળશે. સમૂહ 1ના જે તત્વો છે આલ્કલી ધાતુઓ એમાં NS1 પ્રકારની હશે, અને સમૂહ 2ના જે તત્વો છે આલ્કલાઇન ધાતુઓ એમાં NS2 પ્રકારની રચના હોય છે. આ બંને સમૂહોને આવર્ત કોષ્ટકમાં એસ વિભાગમાં દર્શાવેલા છે. તેઓ સક્રિય ધાતુઓ છે અને તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. આ તત્વો સરળતાપૂર્વક બાહ્યતમ ઇલેક્ટ્રોન ગુમાવીને +1 કે +2 આયન બનાવે છે. એટલે આલ્કલી ધાતુઓ હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 પ્રકારની રચના બનાવશે, જેમ કે લિથિયમમાંથી લિથિયમ +1 કે સોડિયમમાંથી સોડિયમ +1. એ રીતે આલ્કલાઇન અર્ધ ધાતુઓ છે તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, તો એ બંને ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 પ્રકારની રચના બનાવે છે, જેમ કે મેગ્નેશિયમ છે Mg+2. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આ ધાતુઓના ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે, અને વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે તેઓ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળતા નથી. પ્રતિક્રિયાત્મકતા એટલે અન્ય તત્વ સાથે પ્રક્રિયા કરવાની ઝડપ, એને આપણે પ્રતિક્રિયાત્મકતા કહીશું. હવે વધુ પ્રતિક્રિયાત્મકતા હોય એટલે બીજા કોઈ તત્વ સાથે જોડાઈ અને સંયોજિત સ્વરૂપમાં જ જોવા મળશે, શુદ્ધ સ્વરૂપમાં જોવા મળતા નથી. લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વોના સંયોજનો મુખ્યત્વે આયનીય હોય છે. લિથિયમ અને બેરિલિયમ ઇલેક્ટ્રોન ગુમાવવાની જગ્યાએ સહસંયોજકતાથી સહસંયોજક બંધ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. હવે પી વિભાગના તત્વો આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.